નમસ્કાર દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મળેલી હોસ્પિટલ કમિટીમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જુદા જુદા 12 સીએચસી સેન્ટર ખાતે નવા મશીનો લાવવામાં આવશે, જેમાં સગર્ભા મહિલાઓના ગર્ભમાં રહેલા શિશુને ધબકારા સાંભળી શકાય તે પ્રકારનું મશીન 12 સીએચસી સેન્ટર ખાતે મૂકવામાં આવશે, જેના લીધે ધબકારા સાંભળીને જો જરૂર જણાય અને તો જ સોનોગ્રાફી કરવામાં આવશે. સોનોગ્રાફીથી શિશુને તકલીફ પડી શકે છે, તેને લઈ આ ધબકારા માપવા માટેનું મશીન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સીએચસી સેન્ટર પર મૂકવામાં આવશે. હોસ્પિટલ કમિટીમાં દર વર્ષે ડિલિવરી 900 ની આસપાસ થતી હોય, એ ખાલી સીએચસી સેન્ટરની વાત છે કે અમદાવાદમાં 12 સીએચસી સેન્ટરો છે, એનો આંકડો છે. તો એમાં જે ગર્ભવતી મહિલાઓ હોય એમના બાળકો 3 માસથી લઈ જ્યાં સુધી ડિલિવરી થાય ત્યાં સુધી એને સોનોગ્રાફી કરવામાં બાળકને ઇફેક્ટ થતી હોય, એના માટેનું મશીન છે કે આ મશીનમાં ચેક કર્યા પછી ધબકારા પ્લસ માઇનસ થતા હોય અને 100% સોનોગ્રાફીની જરૂર હોય તો સોનોગ્રાફી કરવી, એના માટેનું મશીન છે કે જલ્દી કરી બધા બાળકોને સોનોગ્રાફી ના કરવી પડે. આમાં તપાસ કર્યા પછી સોનોગ્રાફીની જરૂર જણાય તો સોનોગ્રાફી કરે ને સોનોગ્રાફીમાં કંઈ આવે તો પછી એ બાળકને સારા ડૉક્ટર અથવા હોસ્પિટલમાં રિફર કરતા હોય છે. એના માટેના અમદાવાદના 12 सीएससी सेंटरों में आ मशीन मुकवाना है. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।